કિંજલ દવે ને બ્રહ્મ સમાજમાંથી આવે છે. એ બેને કોઈ શાહ પરિવારમાં લગ્ન કરવાની સગાઈ કરી તો એમના બ્રહ્મ સમાજે આખા પરિવારને પોતાના સમાજમાંથી બહાર કરી દીધો. જોયું ને તમે? આજે આદિવાસી સમાજની આપણી બહેનોને તમામ સમાજના લોકો લઈ જાય છે. સૌરાષ્ટ્રમાં પણ લઈ જાય છે, બીજા રાજ્યોમાં પણ લઈ જાય છે કે નથી લઈ જતા? બધાના ગામોમાંથી લઈ જાય છે. આપણા ગામના છોકરાઓ ભણી ગણીને નોકરી મેળવીને આવે છે, એમને જયારે પરણવાનું હોય છે તો બીજી જાતિવાળા આપણા લોકોને કોઈ બેન આપે છે? તમે એક બેનને વિદ્યાનગરથી એક ભાઈ લઈ આવેલો, કેટલી પોલીસ અહીંયા ઉતારી દીધેલી, કેટલા લોકો આવેલા, અમારી છોકરીને મારી નાખવાની છે પણ આદિવાસીને નથી આપવાની, એવું મારા નજર સામે લોકો બોલ્યા હતા. તો એક સમાનતાની ધારાની વાત થાય છે, યુસીસીની વાત થાય છે, અને અમારા લોકો સાથે તો કોઈ રોટી બેટીનો વ્યવહાર નથી કરતું. આજે બીજા લોકોની હવે નજર આપણી જમીનો પર છે. આ ગ્રીન કોરિડોર કઈ તમારા મારા માટે નથી બનાવવાના કે ચૈતરભાઈ ને આદિવાસી લોકો આ રોડ પર ફરશે એટલે આપણે બનાવી આપીએ છીએ, એવું લાગે છે તમને? આ ગ્રીન કોરિડોર તમારા ને અમારા માટે બને છે? બહારના લોકોને અહીંયા લાવવા માટે બને છે. આવનારા દિવસોમાં સોસાયટીઓ બનશે. માલસામોટમાં ગયા વર્ષે વન મંત્રી મુકેશભાઈ પટેલ, યાદ છે ને બધાને, 400 કરોડનો પ્રોજેક્ટ લઈને આવ્યા હતા. 302 એકર જમીન હાઉસિંગ સોસાયટીને આપી દીધી છે. પૂછી લો આ માલસામોટ વાળા ટેટાભાઈ ને આ બધા સભ્ય બેઠા છે. 302 એકર જમીન જે આપણા લોકોના ઘર છે, જુવાર કરે છે, તુવેર કરે છે, મકાઈ કરે છે, ડાંગર કરે છે, એવી 302 એકર જમીન આપણા લોકોની હાઉસિંગ સોસાયટીઓને બારોબાર આપી દીધી. કોઈ ગામવાળાને નહીં પૂછ્યું, કોઈને નહીં પૂછ્યું. ત્યારે આ જ પ્રકારની આ સરકારની વૃત્તિ છે. ત્યારે એની સામે આપણે એક થવું પડશે. આપણી સંસ્કૃતિને બચાવવા માટે, આપણા દેવસ્થાનોને બચાવવા માટે, આપણું જંગલ બચાવવા માટે, પર્યાવરણ બચાવવા માટે આપણે બધા એક થવું પડશે. તૈયાર છો ને બધા?